करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોતા હતા ભાવાદિ પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। એમાં છેલ્લે માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય એ સૂત્રમાં રહેલા 4 ધાતુ આપણે પૂર્ણ કર્યા। પણ હવે પછી સૂત્ર ભવાદિ ગણમાં આવે છે। એમાં વિકલ્પ છે, પણ દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એ બાકીનો અભ્યાસ કાર્ય આપણે લઈએ ત્યારે જુહોત્યાદિ યાની ત્રીજા ગણમાં જવું પડે એમ છે। ધાતુ જે છે એ જુહોત્યાદિ ગણ છેલ્લે આવશે। છેલ્લે એટલે કે છેક 1906 જે છે પછી અંતિમ 24 ધાતુઓ 1907 અને 1930 પૂરા થઈ જાય છે બધા જ ધાતુઓ 1930। પણ પછી અહીંયા 1930 પછી જે છે કંડવાદિ ગણ આવું લખ્યું છે। એટલે આપણે 1930માં જુહોત્યાદિ ગણના ત્રીજા ગણના ધાતુ એટલે કે છેલ્લે આપ્યા છે, સૌથી છેલ્લે ત્રીજો ગણ આપ્યો છે। એમાં જુહોત્યાદિ ત્રીજો ગણ આપણે એટલા માટે અત્યારે લઈએ છીએ કે અભ્યાસ કાર્ય છે અથવા દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એને આપણે આવરી લઈએ। દ્વિત્વાભ્યાસ કાર્ય માટે કે અભ્યાસ કાર્ય માટે આપણી પાસે 5 બાબતો છે। ચોથું પ્રકરણ ધાતુઓની યાદી। તુદાદિ ગણ આનું કામ નહીં એટલે કે 7મું પ્રકરણ। સીધા આપણે મારામાં આવી જઈએ છીએ। વચ્ચે તમને મેં આ બતાવ્યું હતું અભ્યાસ કાર્ય વખતે 10મા પાઠમાં ક્યાં ક્યાં હવે પરિવર્તન આવશે। 10મો પાઠ એટલે અષ્ટાધ્યાયી સહજબોધ ભાગ 1 જુહોત્યાદિ ત્રીજો ગણ। પહેલા તો સાર્વધાતુક તિંગ પ્રત્યયો છે એટલે વિકરણ પ્રત્યય, અને વિકરણ પ્રત્યયમાં ત્રીજા ગણનો વિકરણ પ્રત્યય એ છે તો સપજ છે, વિકરણ પ્રત્યય સપજ છે। સૂત્ર છે જુહોત્યાદિભ્ય શ્લુઃ, આવું સૂત્ર છે જુહોત્યાદિભ્ય શ્લુઃ। અત્યાર સુધી આપણે શું કર્યું હતું? કર્તરી શપ 3, 1, 68। જુહોત્યાદિભ્ય શ્લુઃ જે છે એ 2, 4, 75 છે। અહીંયા 3, 1, 68 છે। હું તમને ખોલીને બતાવું છું। 2, 4, 75
जुहोत्यादिभ्यः श्लुः जुहोति धातु है અને ધાતુના આધારે હુ ધાતુ છે, આમ તો ધાતુ છે, હુ ધાતુ છે અને એનું જુહોતી આદિભ્ય વગેરે પંચમી બહુવચન છે, શ્લુહ પ્રથમા એક વચન છે. અનુવૃત્તિ શપની છે 2 4 72 અને આ છે 75. 72 જોઈએ તો અધિપ્રભૃતિભ્ય શપ જે છે આ બીજો ગણ છે, અદાદિગણ છે. અધિપ્રભૃતિભ્ય શપ છે. ત્યાંથી એક સૂત્ર આપણે કામમાં આવશે આગળ, પણ એને આપણે જ્યાં આવશે ત્યાં લઈશું, પણ એમાંથી અનુવૃત્તિ લીધી છે. કોની? શપહની, શપની. અચ્છા, અહીંયા કોઈ વિશેષ સમજૂતી આપી નથી, પણ જુહોત્યાદિભ્ય નામકરણ છે. જુહોત્યાદિ યાની ત્રીજા ગણનું નામકરણ છે અને ધાતુના આધારે નામકરણ પડે છે, ગણનું નામકરણ છે. પહેલો ભવાદિ, બીજો અદાદિ, ત્રીજો જુહોત્યાદિ, ચોથો દિવાદિ. તો એ રીતે જે તે ગણના પહેલા ધાતુના આધારે નામકરણ છે. સાથે સાથે આપણો જે ક્રમ છે એ ક્રમમાં જોઈએ તો ધાતુઓના ક્રમ અભ્યાસ અહીંયા તમે જોઈ શકશો. જુહોત્યાદિ ગણ પહેલા તો વિક્રમ પ્રત્યય, જુહોત્યાદિભ્ય શ્લુહ યાની કર્તરી શપની જગ્યાએ છે તો શપ જ છે, પણ જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શું થઈ જાય છે? તો આ જે શ્લુનો અર્થ લુક શ્લુ લુપહ આપણે સૂત્ર જોયું તું, જો યાદ હોય તો ફરી બતાવી દઈશ તમને. ત્યાં શ્લુ આપેલો છે, લુક શ્લુ લુપહ બતાવી દઉં અત્યારે તો ખબર પડે તમને. અધિપ્રભૃતિભ્ય જુહોત્યાદિભ્ય શ્લુહ, નવી સાઈડ ખોલીએ, અષ્ટાધ્યાયી. અદર્શનમ લોપઃ પછી આવે છે. લુક અહીંયા છે 1161. 1161 પ્રત્યયસ્ય લુક શ્લુ લુપઃ. તો એમાંનો આપણી પાસે આ શ્લુ છે, શ્લુ. અને શ્લુનો અર્થ શું કરીશું? શ્લુનો અર્થ અથવા આ 3 અને ચોથો લઈએ તો અદર્શનમ પછી આગળનું સૂત્ર પાછા જોઈ લઈએ, 60મું સૂત્ર. તો 60મા સૂત્રમાં અદર્શનમ લોપઃ આવું સૂત્ર છે, સંજ્ઞા સૂત્ર છે, લોપ સંજ્ઞા બતાવનારું સૂત્ર છે. શું કહે છે કે વર્ણસ્ય વર્ણ સમૂહસ્ય વા અદર્શનમ લોપઃ નામના જ્ઞાયતે. વર્ણનો અથવા તો વર્ણના સમૂહનો વા અથવા પહેલા વર્ણનો વા અથવા વર્ણ સમૂહસ્ય વર્ણના સમૂહનો અદર્શનમ દર્શન થતા નહીં, એને આપણે શું કહીએ છીએ? લોપઃ નામના જ્ઞાયતે, લોપ કહેવામાં આવે છે. તો આ લોપ માટે સમગ્ર અષ્ટાધ્યાયમાં કુલ 4 શબ્દ વાપરે છે અથવા 4 પદ વાપરે છે. અને એ 4 શું બતાવશે? 4 જુદું જુદું બતાવશે. ક્યાંક માત્ર વર્ણ બતાવશે, ક્યાંક વર્ણ સમૂહસ્ય, અહીંયા એકલા એક વર્ણની વાત
ક્યાંક વર્ણના સમૂહ એટલે આખો ને આખા પ્રત્યયનો લોપ કરશે, એટલા માટે 4 જુદા જુદા શબ્દો આપ્યા છે. તો 60 અને 61 બે સૂત્રો એ કામ કરે છે. શું કામ કરશે? તો કે લોપ અર્થ બતાવશે. એમાંનો 60મો અદર્શનમ લોપ. લોપ એટલે શું? તો કે અદર્શનમ, એના દર્શન થશે નહીં. તો એવા કેટલા પદો છે? તો કે છે 61માં. લોપને આપણે લેવાનું જ છે, લોપને લેવાનું છે. એ સિવાય બીજા આપણને 3 મળે છે. પ્રત્યયસ્ય આગળ મૂકી દીધું છે. પેલામાં અદર્શનમ લોપઃ કર્યું હતું, તો ત્યાં લોપ એટલે શું? તો કે અદર્શનમ, એના દર્શન થશે નહીં. જેના દર્શન નહીં થાય એને આપણે લોપ કહીશું. ઓકે. પછી કહે છે કે પ્રત્યયસ્ય ઉમેરે છે. પ્રત્યયનો, પ્રત્યયના, નોનીનું ના, ષષ્ઠી એકવચન. બીજા 3 શબ્દો મૂક્યા, પદો મૂક્યા. એક તો લુક, લુક, શ્લુ અને લુપઃ. અને ચોથો ગણીએ તો 60માંથી લોપઃ. તો લોપઃ, લુક, શ્લુ અને લુપ. 4 થઈ ગયા. ફરી પાછો ગણાવો. નંબર 1 60માં છે લોપ છે, લોપઃ છે, લુપઃ છે, લુપઃ પણ છે, લુક પણ છે અને શ્લુ પણ છે. બરાબર છે. એમાંથી આપણી પાસે અત્યારે શ્લુ આવવાનો છે, શ્લુ આવવાનો છે. અનુવૃત્તિ અદર્શનમ એટલે 60માં સૂત્રમાંથી છે. અને આ 4નો અર્થ આપણે લોપ તો કરીએ છીએ, પણ લોપ એટલે શું? તો કે અદર્શનમ, એના દર્શન થશે નહીં. ઓકે. હવે જુહોત્યાદિભ્ય શ્લુઃ અહીંયા છે, તો એ જ શ્લુ છે આ જગ્યાએ પણ કોનો લોપ કરે છે? તો કે વિકરણ પ્રત્યય આપણે જે સપ છે એ સપનો લોપ કરે છે. આવો અર્થ લઈશું. વિકરણ પ્રત્યય જે સપ લાગે છે એ સપને આપણે લોપ કરીશું. શ્લુ, સપ શ્લુ આવું થશે. કૌંસમાં ક્યાંક આપેલું હશે. આ તો બીજા ગણ માટે છે, એની આપણે જરૂર નહીં. તો પ્રત્યયસ્ય લુક શ્લુ લુપઃ અદર્શનમ લોપઃ. 2 સૂત્રો સાથે, સાથે એટલે કે સળંક્રમમાં છે, નામકરણમાં, સંજ્ઞામાં. અને એ જ જુહોત્યાદિભ્ય, જુહોત્યાદિગણ, એમાં શ્લુઃ. અને શ્લુનો અર્થ શું કરીશું? હવે શ્લુનો પાછું એક સૂત્ર બનશે આગળ. કેમ? તો કે આપણે તો જ્યારે દ્વિત્વાભ્યાસ કરીશું, અભ્યાસ કાર્ય કરીશું, દ્વિત્વ કરીશું, ત્યારે પાછું આ સૂત્ર કામ કરવાનું છે, આ પદ કામ કરવાનું છે. તો 6થા અધ્યાયની શરૂઆતમાં એટલે કે 10મું સૂત્ર આવશે. 6, 1, 10. 6, 1, 10. આ જ શ્લુના આધારે અષ્ટાધ્યાયી. સૂત્રપાઠ 6, 1, 10 છે. શ્લોક 12 સુધી, 6થા અધ્યાયમાં 1 થી 12 સુધીનું કાર્ય જે છે, 12 સૂત્રોનું એક પ્રકરણ છે. જે મિતકરણનું પ્રકરણ શરૂઆતમાં આવ્યું હતું, એવી રીતે 1 થી 12 સૂત્રોનું એક પ્રકરણ છે. અને એ પ્રકરણ શું કરે છે? અભ્યાસ કાર્ય કરે, દ્વિત્વ કાર્ય કરે છે. અભ્યાસ તો 7મામાં છે. તો આ 10મું સૂત્ર છે. અહીંયા શ્લૌ, શ્લૌ શું કહેવું છે? ખાલી શ્લૌ છે, સપ્તમી એક વચન છે. સપ્તમી વિભક્તિ હોય તો પરમાં હોય, પાછળ હોય. તો અનુવૃત્તિ અજાદેહે બીજું સૂત્ર,
બીજા સૂત્રમાંથી પદ લીધું. દ્વિતીયસ્ય પણ બીજા સૂત્રમાંથી લીધું. ધાતોઃ 8માં છે. 6 1 8માં છે. અનભ્યાસસ્ય 8માં છે. અધિકાર જે છે એકાચોદે પ્રથમસ્ય. તો હવે આ શ્લૌ કહેવાથી શ્લૌ પરે એ શ્લોનું જ શ્લૌ થયું છે રૂપ. તો શ્લૌ પરે યસ્ય ધાતોઃ દ્વિત્વમ ન કૃતમ અસ્તિ, જે ધાતુને દ્વિત્વ ન કર્યો હોય તસ્ય યથા નિર્દિષ્ટમ બતાવ્યા પ્રમાણે દ્વિત્વમ ભવતી, દ્વિત્વ થાય છે, એટલે કે દ્વિત્વ કાર્ય થાય છે. અને એ દ્વિત્વ કાર્યના સૂત્રો આપણી પાસે ક્યાં આપ્યા છે? તો કે શરૂઆતમાં 6થા અધ્યાયના 1 થી 12 સૂત્રોમાં, અને એમાંનું આ 10મું સૂત્ર છે. એટલે આ નિર્દેશ શું કરે છે આપણને? તો કે જ્યાં શ્લુ લાગે ત્યાં ધાતુને દ્વિત્વ કરવાનું. પણ કયા સૂત્રથી? તો કે શ્લૌ સૂત્રથી. આગળ આપણે શ્લુનો અર્થ શું કર્યો? તો એ અહીંયા આપ્યું છે. શ્લુ ઇતિ પ્રત્યયલોપસ્ય એકા સંજ્ઞા અસ્તિ, જે આપણે ક્યાં જોઈ? તો કે 1:1:61માં જોઈ કે જ્યાં શ્લુ લાગે છે એનો અર્થ લેવાનો છે આપણે લોપ લેવાનો છે. એટલે વિકરણ આવશે ખરો પણ જતો રહેશે, આખો પ્રત્યય જતો રહેશે. પેલામાં કર્તરી શપમાં આપણે શું કરતા હતા? એક વર્ણને લોપ કરતા હતા. જેમ કે સપ હોય તો સ અને પ, પની હલંત્યમ, શની લશકવત હતી તેથી કરતા, અને અ બચતો તો એકને લેતા હતા. પણ અહીંયા આખા જ પ્રત્યયને લોપ કરી નાખે છે. શ્લુ ને લોપ કરી નાખે છે. અને જ્યાં શ્લુ જતો તો રહે છે પણ પોતાનું કામ કરતો જાય છે. શું કરતો જાય છે? તો કે જ્યાં શ્લુ લાગે ત્યાં શ્લૌથી, એ શ્લુનું જ રૂપ છે આ બનાવ્યું છે શ્લૌ, સપ્તમી એકવચન શ્લુનું. તો શું કરવાનું કે છે? તો કે ધાતુને દ્વિત્વ કરવાનું છે, જે આપણે કરતા આવ્યા છે. તો આ રીતે શ્લુનો લોપ કરવાનો. શ્લુનો અર્થ જ લોપ છે. ક્યાં? તો કે 1:1:61માં. પણ જ્યાં શ્લુ લાગે છે ભલે લોપ થઈ જાય છે, લાગે તો છે, તો ત્યાં અભ્યાસ કાર્ય યાની દ્વિત્વ કાર્ય કરવાનું છે. પછી અભ્યાસ આવશે, કારણ કે એ બેઝ કમ્બાઈન છે દ્વિત્વ અભ્યાસ કાર્ય. ઓકે. તો જ્યોત્યાદિભ્ય શ્લુહુ થી વિકરણ તો લાવીએ છે, પણ એ વિકરણને સાર્વધાતુ કે કર્તરી પ્રત્યય પર ધાતો પર શપ પ્રત્યય વિધિય તેનું વિધાન તો થાય છે, પણ એનો લોપ થઈ જશે. શપ સાર્વધાતુ કેવો છે? અજાદિપિત છે. કેમ? તો કે શપમાં અ રહે છે, પનિત સંજ્ઞા થઈ જાય, સિદ્ધ પણ છે. વિકરણ પ્રત્યયનો શ્લુ, અને શ્લુ યાની લોપ થઈ જાય છે. શ્લુનો અર્થ જ લોપ થઈ જાય છે. પછી 6:1:10 શ્લૌ છે. આ શ્લુ પરથી જ શ્લૌ કર્યું છે, સપ્તમી એકવચન. શ્લૌ પરે યસ્ય ધાતો દ્વિત્વમ ન કૃતમ અસ્તિ તસ્ય યથા નિર્દિષ્ટમ દ્વિત્વમ ભવતિ. શું કરવું? તો કે દ્વિત્વ કરવું છે. શ્લુ વિકરણ પ્રત્યય પરમાં હોય, આમ તો સપ છે પણ સપ શ્લુ, એટલે સપને આપણે અલગથી લઈશું અને એને સપ શ્લુ કહીશું. ત્યારે દ્વિત્વ ન કર્યું હોય તો એને દ્વિત્વ કરવું. અચ્છા, હું છે તો દ્વિત્વ કરતા હું. આગળ આને જોઈએ છીએ આપણે, કારણ કે આજ જ્યોત્યાદિગણમાં આ બધા 6 આવશે એવા આકારાંત. પછી બીજી વાત એક અહીંયા સ્પષ્ટ કરવાની છે કે હવે જ્યારે ત્રીજો ગણ આવે છે ત્યારે અંગ બદલાઈ જાય છે. અંગ બદલાઈ જાય એટલે કે અત્યાર સુધી આપણે કામ કર્યું જે કઈ ધાતુમાં એ અંગ અદંત હતું. 4 ગણમાં 1 4 6 ને 10 માં વિકરણ લગાવીએ અને
અંગ બને અદંત અ, પણ બાકીના ગણમાં ધાતુ અને વિકર્ણ લગાવીએ અને જે કંઈ અંગ બને એ અ સિવાય આવશે, અને અ સિવાય આવશે એટલે અનદંત અંગ, અ નહીં એવું અંગ એમ કહીશું. અ નહીં એવું અંગ. તો અહીંયા તો વિકર્ણ જ આખો જતો રહેવાનો છે. પેલામાં શપ, અહીંયા શપ આવે છે ખરો, પણ શ્લુથી ઉડી જાય છે. પણ જ્યાં શ્લુ લાગે અને શ્લુ એટલે જ લો, પણ તો દી તો કરવાનું છે, પાછું આગળ કાર્ય તો કરવાનું છે. કારણ કે પ્રત્યય આવે છે ખરો, ભલે જતો રહે છે, પણ ગયા પછી એ કાર્ય તો કરતો જાય છે. અચ્છા, પછી અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત અંગ, એમાંથી જ છૂટો પડ્યો છે. અદંત, અનદંત અને અભ્યસ્ત. અભ્યસ્ત કોને કહીશું? તો કે દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે એને આપણે અભ્યસ્ત અંગ કહીશું. પણ મૂળ ક્યાંથી છૂટો પડ્યો? અનદંતમાંથી. 1, 4, 6, 10 ગણના ધાતુઓ, 1700 ધાતુઓ છે. એ સિવાયના ગણના ધાતુઓ એ બધા અનદંત છે. કેમ અનદંત? કે વિકર્ણ પ્રત્યય લગાવીએ ત્યારે અ નહીં રહે તો અનદંત થઈ જશે. પણ સાથે સાથે એમાં જ જો અભ્યાસ કાર્ય થાય કે દ્વિત્વાભ્યાસ કાર્ય થાય ત્યારે એ અભ્યસ્ત અંગ બનશે. તો બે વસ્તુને ધ્યાન રાખીશું આપણે આમાં પ્રત્યયો બનાવવામાં. કયા પ્રત્યયો? ટિંગ પ્રત્યયો. ટિંગ એટલે 9 દુ 18, 9 પરસ્મય પદ, 9 આત્મનેપદ. તો એમાં પરિવર્તન એટલું જ આવવાનું છે કે પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષ દ્વિવચન અને પ્રથમ પુરુષ બહુવચન, આ 3 પ્રત્યયોમાં પરિવર્તન આવશે. ક્યાંક પ્રથમ મધ્યમ પુરુષમાં દ્વિવચન જે છે એ અનદંત અંગના કારણે આવશે, અને પ્રથમ પુરુષ બહુવચન જે જ અને જી છે ત્યાં અભ્યસ્ત અંગને કારણે પરિવર્તન આવશે. અને અભ્યસ્ત અંગ જે છે એ અનદંતનો જ એક ભાગ છે. એટલે બે વસ્તુ કામ કરશે, અનદંત તરીકે પણ કામ કરશે અને અભ્યસ્ત તરીકે પણ કામ કરશે. હવે જ્યારે દ્વિત્વાભ્યાસ કાર્ય જે ધાતુમાં નહીં થતું હોય તો ત્યાં અભ્યસ્ત અંગનો જે પ્રત્યય બનાવીએ છીએ એ નહીં થાય, પણ અનદંતનો તો થશે. આટલું પરિવર્તન પાછું ક્યાં લાગુ પડશે? તો કે જ્યાં અભ્યસ્ત અંગ નહીં હોય ત્યાં. ઓકે, અહીંયા મેં સ્પષ્ટતા કરી લીધી છે. સૂત્ર સાથે આપણે જોઈશું, જ્યારે પ્રત્યય જોઈશું ત્યારે ક્યાં ક્યાં પરિવર્તન આવે છે તે. ધાતુઓની જ્યારે અભ્યસ્ત સંજ્ઞા થઈ જાય ત્યારે અભ્યસ્ત સંજ્ઞા એટલે દ્વિત્વાભ્યાસ કાર્ય. લઠ લકાર્યાની વર્તમાન લઠ પરસ્મય પદ વર્તમાન કાળ. પ્રથમ પુરુષ બહુવચનનો અંતિ પ્રત્યય આપણે જાણીએ છીએ, જીમાંથી અંતિ જોંતઃ. એની જગ્યાએ જોંતઃ થી આપણે અંતિ કરીએ છીએ ત્યાં સૂત્ર બીજું આવશે, અતિ થઈ જશે. તમને બતાવીશ ખોલીને કયા સૂત્રથી અતિ થાય છે. બરાબર, અત્યાર સુધી આપણે જોંતઃથી અંત કરતા હતા અને ઈના અંતિ કરતા હતા અંતના કારણે. પણ હવે સૂત્ર જ આખું બદલાઈ જશે, એ નહીં લાગુ પડે. કેમ? તો કે અભ્યસ્ત અંગ હોવાના કારણે. અતિ કરીશું. કેવી રીતે કરશું પછી બતાવું છું. પછી આત્માને પદમાં જ હતો એને આપણે અંતે ટીતાત્માને પદાનામ ટેરે કરીને અંતે કરતા. ત્યાં પણ પ્રત્યય બદલાઈ જશે. અદંત અંગમાં અનદંત અંગમાં અને અભ્યસ્ત અંગમાં. આ અદંત અંગનો છે, આ પણ અદંત અંગનો છે. એની જગ્યાએ અનદંતમાં હતી અને અતે આત્માને પદમાં. લંગ લકાર એટલે આપણો બીજો યસ્તન ભૂતકાળ ગઈકાલ. પરસ્મય પદ પ્રથમ પુરુષ બહુવચન અન કરતા હતા, એની જગ્યાએ ઉહુ થઈ જશે. ઉહુ કરવા માટેનું પણ સૂત્ર જુદું આવશે. ઓકે,
ઉહુ આત્મને પદના અંત પ્રત્યેના સ્થાને અત. લોટમાં લોટ લકાર ત્રીજું. પરસ્મય પદ પ્રથમ પુરુષ બહુવચન અંતુ જે છે એ અતુ થઈ જશે. આત્મને પદના અંતમ પ્રત્યેના સ્થાને અતામ થઈ જશે. આવા પ્રત્યય બદલાશે અને એના સૂત્રો પણ છે આપણી પાસે, એ તમને ખોલીને પછી બતાવું છું. પ્રત્યયો ધાતુપાઠ આપણા જે છે એટલે પ્રક્રિયાના ધાતુપાઠ, પ્રક્રિયા ના કહું છું, નહીં તો ગણના રીતે કહેવા જઈએ તો ત્રીજા ગણમાં છે, તો 1 2 4 ગણીએ તો છેક ત્રીજા નંબરે આવે. પણ અહીંયા આપણને ક્યાં જોવા મળે છે? તો કે અંતે જોવા મળે છે પ્રક્રિયાની રીતે. છતાં આપણે ક્યાં લઈ લઈએ છીએ? શરૂઆતમાં લઈ લેવાના છે 24 ધાતુને. કેમ? તો કે આપણે દ્વિત્વાભ્યાસ કાર્યની શરૂઆત થઈ ગઈ છે, એની સંપૂર્ણ સમજણ આવી જાય એટલા માટે. અને અનદંતમાં અને અભ્યસ્તમાં પણ પ્રવેશ થઈ જાય છે. બીજું જોવા જઈએ તો ધાતુપાઠમાં તો 1907 થી 1930 એટલે છેક છેલ્લે 24 ધાતુઓ છે. એમાં પ્રકારો જે છે 24 ધાતુઓને કેવા પ્રકારના ધાતુઓ છે? તો પહેલા તો અજંત અંતે અચ હોય એવા ધાતુ. અંતે અચ હોય અજંત. બે વસ્તુ આપણે ધ્યાન રાખીએ છીએ, અજંત હલંત અજાદી હલાદી. આગળ જોઈએ છે ને પાછળ જોઈએ છે, બંનેને ધ્યાન રાખીએ છીએ ધાતુને. ક્યારે? ઈતકરણ કર્યા પછી. એ ખાસ ધ્યાન રાખવાનું. જે બચે છે એમાંથી નિર્ણય કરવાનો છે. પહેલાં તો ઈતકરણ કરવાનું જ છે દરેકને, કારણ ઉપદેશ અવસ્થા હોય એટલે પહેલું કામ તો ગેટ પાસ દરવાજા ખોલવાના છે, અને પછી ક્યાં જવાનું છે રસ્તો. તો એ રસ્તામાં જોવા માટે પણ ધાતુ કેવો છે? અજંત છે કે હલંત છે, અજાદી છે કે હલાદી છે. પ્રત્યય પણ આપણે જોઈએ છે, પિત્ત છે કે અપિત્ત છે. પિત્તમાં પાછા 2, હલાદી અજાદી. અપિત્તમાં પણ 2, હલાદી અજાદી અપિત્ત. બધાનું ધ્યાન રાખવાનું છે. તો આ 24 ધાતુઓ ત્રીજા ગણના જ્યોત્યાદિ ગણના, એમાં 16 ધાતુ એવા છે અંતે અચ છે. બરાબર. અજંત અચ અંત. અચ એટલે હવે અચની મારે ઓળખાણ તમને આપવી પડે નહીં, બરાબર છે. પણ જે નહીં જાણતા હોય એના માટે હજી સ્વર જ કહેશે, પણ આપણે સ્વરને શું કહીએ હવે? અજંત અચ અંત. બરાબર છે. અચ્છા, હલંત ને અજંત ને અજાદી ને હલાદી, એનાથી તમે સુપરિચિત છો. તો અહીંયા 16 ધાતુ એવા છે, અહીંયા લખ્યા છે. રૂ, કી, કમા ઈ અંત છે. ગા આ છે, ઘ્રુ રૂ છે, દામાં આ છે, ધામાં આ છે, પ્રુમાં રૂ છે, ભીમાં દીર્ઘઈ છે, ભ્રુ રૂ છે, મામાં આ છે, શ્રુમાં રૂ છે, હામાં આ છે. આ હા હા બે દેખાય છે ને, એમાં આગળ પાછળ વર્ણો બદલાય છે. ઓહાંગ ને ઓહાક આવું થશે. પણ ઈતકરણ કરીશું તો બંનેમાં હા હા આવીને ઊભું રહેશે. હુ ઉ છે, હૃ રૂ છે, અને હરી દીર્ઘઈ છે. આવી રીતે અંતે અચ છે. બરાબર. અજંત. એવા 16 ધાતુ આવશે. નીચે યાદ રાખવા માટે, આ કાયમ માટે યાદ કરીશું એટલે યાદ થઈ જશે. એટલે 24 ધાતુઓ તમને યાદ રહી જશે. એમાં મેં ભાગલા પાડ્યા છે. ઉપર તો મેં 16 કહ્યા છે, પણ એ અજંત છે. પછી હલંતમાં 2 ભાગલા પડે છે, અંતે હલ હોય 4 ભાગલા પડે છે. ઉપર પાછા આવીએ છીએ, પણ એની ગણતરી કરીએ તો 16 ને 8 24 થશે. તો હલંતમાં અંતે અહીંયા ધારો કે ન છે, ન છે, હલ છે, સ છે અને સ છે. અંતે એટલે હલ છે. જન ધન ધીસ ભસ મેં અહીંયા યાદ રાખવા માટે બદલી કાઢ્યું છે.
આપણું પોતાનું સૂત્ર યાદ રાખવા માટે. પછી અહીંયા જે છે 4 અંતર્ગણ છે, ઉપગણ જેને કહીશું આપણે, અને મુખ્ય ગણ જે છે એ 10 જ છે, પણ એ 10 ગણમાં પાછા એ જ ધાતુઓ ઉપગણમાં પણ વિભાજિત છે. ઉપ એટલે ગૌણ જેને કહીશું. તો એવા અંતર્ગણ છે, અહીંયા નામ આપ્યું છે અંતર્ગણ. નીચે આદિ એના પણ નામકરણ છે પાછા. તો એવા 4 છે, તુર, નીચે, વિજ, વિસ. એને અહીંયા ક્રમ બદલી કાઢ્યો છે આપણે, નીચે, વિજય, વિસ, તુર. હવે આ 24 ધાતુને કેવી રીતે યાદ કરશું? તો અહીંયા તમે જોઈ શકશો શરૂઆતના 6. જાગો છો ને? હા સર. હા સર જાગીએ. હા, નહીં તો મહાગાહા દાધા 6. ઉપદેશ અવસ્થામાં આ ધાતુઓના નામકરણ જુદા આવશે. આ ઈતકરણ કર્યા પછીના છે, બરાબર છે? યાદ રહી જાય એટલા માટે મહાગાહા દાધા 6 છે. મા, હા, ગા, હા. અહીંયા પણ હા હા 2 વાર દેખાશે તમને, પણ એ 2 ભેગા કરી દઈશું મા, હા, હા, તો એ બરાબર ઠેકાણું નહીં આવે આપણું બોલવામાં. એટલે મહાગાહા દાધા, મહાગાહા દાધા. પછી 3 જે છે એ ઈકારાંત છે. 6 પછી 3 ઈકારાંત છે. કી, ભી, હ્રી. એમાં કી રસ્વ ઈ છે અને ભી દીર્ઘ છે, અને હ્રી માં પણ ઈ દીર્ઘ છે, એટલે કી, ભી, હ્રી. મહાગાહા દાધા, કી, ભી, હ્રી. 3 ઈકારાંત છે. 6 આકારાંત છે. આકારાંત અંતે આ છે આકારાંત. અચંત તો છે જ, અચ અંત તો છે જ, પણ આ છે અચમાય કોણ છે? આ છે મહાગાહા દાધા. 3 ઈકારાંતમાં એકમાં એક રસ્વ ઈકાર છે કી. ઉપદેશ અવસ્થામાં નામ અલગ છે. તો કી ભીહરી, કી ભીહરી, મહાગાહા દાધા, કી ભીહરી. એ પછી 6 ના 7 છે ને, 1 2 3 4 5 6 ને 7 છે, પણ એનો ક્રમ મેં પાછો બદલી કાઢ્યો છે. યાદ રાખવા માટે ક્રમ બદલ્યો છે, પ્રક્રિયાનો ક્રમ જુદો આવશે, એ બી તમને બતાવું છું. એ આપણે ધાતુ પાઠમાં જઈશું એટલે આપણને મળશે. પણ 24 ધાતુને કેવી રીતે યાદ રાખવા માટે મારી ટ્રીક છે. તો મહાગાહા દાધા, કી ભીહરી. હવે આ જે 7 છે, પહેલા 6, પછી 3, પછી 1 ઉમેરી દઈએ એટલે 7. 6, 6 ના અડધા કરી દીધા 3, 6 માં 1 ઉમેર્યો 7. કયા 7? તો આ મેં લાલ કલર જે વાપર્યો છે એ યાદ રહે એટલા માટે. રૂ, પ્રુ, ભ્રુ, શ્રુ, ઘ્રુ અને હુ, હૃ. રૂ, પ્રુ, ભ્રુ 3, શ્રુ, ઘ્રુ અને હુ, હૃ. રૂ, પ્રુ, ભ્રુ, શ્રુ, ઘ્રુ અને હુ, હૃ. મોટા ભાગે ઋકારાંત છે. રૂ, પ્રુ, ભ્રુ, શ્રુ, ઘ્રુ. હુ ખાલી ઉકારાંત છે. હુ જે છે ને એ ઉકારાંત છે. એટલે એને જો અલગ કરવા જઈએ તો એકલો હુ જ જુદો પડી જાય તો પાછા 6 થઈ જાય. પણ રૂ, પ્રુ, ભ્રુ, શ્રુ, ઘ્રુ, હુ, હૃ બોલવામાં મેળ આવે છે. આપણે બેવ કરી દીધો, બરાબર 7. પછી 4 4નું વિભાજન આપણે કરી દીધું. સાથે આપણને છેલ્લા 4 જે છે એનો અંતર્ગણ ઉપગણ અલગ પડી જાય છે, તો એનાથી પણ આપણને ખબર પડશે. અને હલંત છે 8, પાછલા 4 4 8. તો એને યાદ રાખવા માટે શું કરીશું? તો પહેલા નીચે તમે જોશો તો જન, ધન, ધીસ, ભસ દેખાશે, પણ ઉપર બોલીશું અહીંયા આ જગ્યા પર, આ જગ્યા પર. તો ભસ, ધન, જન, ધીસ. ભસ, ધન, જન, ધીસ.
પહેલા ભસ, પછી ધન, જન અને ધીસ. ભસ, ધન, જન, ધીસ. અને છેલ્લા 4 ત્યાં પણ આપણે ક્રમ અહીંયા અલગ છે. તુર, નીજે, વિજે, વિષ છે, પણ એને આપણે શું કરી નાખ્યું? નીજે વિજે વિષતુર, નીજે વિજે વિષતુર. અને હવે આખું સૂત્ર એક બનાવી દઈએ ધાતુનું 24 ને. ઔપદેશિક અવસ્થામાં આ બધાનું અલગ અલગ નામકરણ આવશે, પણ જે ઈતકરણ કર્યા પછી જે બચે છે એનું એક સૂત્ર આપણે બનાવ્યું. અને એ સૂત્ર હવે તમે બોલી શકશો. મહાગા દાધા કી બિહરી રૂપ રૂભ્રુ શ્રુ ઘ્રુ હુ હ્રુ ભસ ધન જન ધીસ નિજ વિજય વિષતુર. કાયમ માટે યાદ કરીશું ત્યારે 24 ધાતુઓની પ્રક્રિયા કરીશું તો યાદ રહી જશે. 10મા અષ્ટાધ્યાયી સહજ બોધમાં જે 10મું પ્રકરણ છે એમાં ડિટેલ નહીં આપશે તમને, એટલે ડિટેલ માટે આપણે 24 ને લઈશું ધાતુઓની પ્રક્રિયાને. એ વાંચવાથી નહીં ખ્યાલ આવે પાછો તમને, એ બી તમને કહી દઉં. એટલે આપણે 24 ને લેવા પડશે. સિવાય ક્યાં નહીં લેવા પડે તો ભવાદિગણમાં કોમન જ્યારે આવી જશે, કારણ કે 993 ધાતુ છે અને એમાં કોમન લાગશે ત્યારે આપણે છોડી દઈશું તો ચાલશે. આમાં 24 લેવા પડશે, સાથે યાદ પણ રહી જશે. ઓકે. તો મહાગા દાદા આકારાંત, કિબિરી ઈકારાંત, રૂપ રૂભ્રુ શ્રુ ઘ્રુ અને હુહ્રુ. હુને છોડીને બાકીના બધા ઋકારાંત છે, હુ ઉકારાંત છે અને 4 હલંત છે. અરે 8. એમાંથી 2 ભાગલા પાડી દીધા આપણે. એમાં છેલ્લો જે છે એ નિજાદી અંતર્ગણ છે, અને નિજાદી અંતર્ગણ હોવાને કારણે પ્રક્રિયામાં તફાવત આવશે. કેટલાક ઘુસંજ્ઞક આવશે, કેટલાક અઘુસંજ્ઞક આવશે. હજી બીજા ઉપગણ આમાં છે, નિજાદિગણ સિવાય ભ્રુયાદિગણ આવશે, અંતર્ગણ આવશે, શરૂઆતમાં જ આવશે. તો અંતિમ 8 ભસ ધન જન ધીસ નિજે વિજય વિષતુર રહેશે ને. યાદ આપણે હિના આટલા બધા યાદ કેમ ના રહેશે? હા સર. બરાબર છે, પણ સાંભળવાથી યાદ રહે છે. જે બહુશ્રુત કહીએ છીએ આપણે વ્યાખ્યા. બહુશ્રુત એટલે જે વધારે સાંભળે એને આપણે પંડિત કહીએ છીએ પ્રાચીન સમયમાં. કેમ તો કે પ્રાચીન સમયમાં તો ચોપડીઓ હતી જ નહીં, પેનય નથી, કાગળય નહોતો, તો શું કરવું પડતું હતું? સાંભળ્યા વગર છૂટકો જ નહોતો. કંઠસ્થ પરંપરામાં કોઈ સંભળાવે અને સાંભળીએ, અથવા આપણી પરંપરામાં હવે તો કદાચ નીકળી ગઈ હશે કે શરૂઆતમાં પણ આપણને બોલાવે, ઘડિયા બોલાવતા હતા, યાદ હોય તો, જો તમને કરાવ્યું આવું હોય તો. શ્રુત પરંપરા. તો બહુશ્રુત જેને પંડિત હોય ને એનું એક બીજું નામ બહુશ્રુત. જેને ખૂબ બધું સાંભળ્યું હોય એને આપણે પંડિત કહીએ. તો અહીંયા પણ મહાગા દાદા કી ભીરી રૂપ રૂભ્રુ શ્રુ ઘ્રુ હુ હ્રુ ભસ ધન જન ધીસ નિજે વિજય વિષતુર. આવી રીતે યાદ રહી જશે. ઓકે. હવે તમને ધાતુ પાઠ જે છે અને દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એ એક એક ધાતુના અનુસંધાનમાં કરીશું, જેથી ભૂલાય નહીં. નહીં તો બધા એક સાથે લઈ લઈએ તો પાછું જતું રહે. એટલા માટે હવે અહીંયા તમે જોશો અજંત ધાતાવ, અચ અંત ધાતાવ. અહીંયા પછી આવીએ, આ જગ્યા પર આટલું પછી આવીએ છીએ, પણ તમને ખાલી દર્શન કરાવું છું. 7 થી માંડીને 30 સુધી જશે. 1930, 24. તો હવે પહેલો જ આપણે માં જ લેવાના છે. મહાગા દાદા તમને મેં કહ્યું ને, તો અહીંયા મહાગા દાદા છે. 1 2 3 4 5 6 છે મહાગા દાદા. એટલે આ જ ક્રમ પણ આપણને સચવાઈ જશે. પછી કિબિહરી, કિબિહરી પછી આપણે બદલી કાઢ્યું છે. અહીંયા હુ છે, ઉકારાંત છે. પછી ભ્રુશ્રુ ઘ્રુ
હૃ અને રૂ છે એમાં આપણે બદલી કાઢ્યું છે. પછી અહીંયા પ્રૂ અને ભસ ધન જન ધીસ એમાં આપણે એમને એમ જ રાખ્યું છે. ભસ ધન જન ધીસ સેમ રાખ્યું છે. અને નિજાદિ અંતર્ગણ જે છે નિજે વિજય વિસતુર એ પણ આપણે એમનું એમ જ રાખ્યું છે. નિજે વિજય વિસતુર એટલે ખાલી બદલવું પડ્યું આપણને 7 ધાતુમાં વચ્ચેના, બાકી બધા આ પ્રમાણે છે. બરાબર છે. હવે ઉપદેશ અવસ્થામાં અહીંયા તમે જોઈ શકશો મા અંગ. હવે એકલું મા અંગ જે છે આ માને તો એનો અર્થ છે. તો મા અંગ, માની નીચે અનુદાત છે પણ ચંદ્રબિંદી નહીં, કંઈ થાય નહીં હિતકરણમાં. અંગ જે છે હલંત છે, અંતે છે, હલંત્યમ જતો રહેશે. માને તો એનો અર્થ છે, માને શબ્દે એ એના અર્થ છે. ચ માને ચ શબ્દે આવું થઈ શકે, માને અને શબ્દે. બરાબર આ વાત. પછી હિતકરણ કરી દીધું એટલે મા બચ્યો, એકલો મા. પણ મીમાં કેવી રીતે થાય છે? હવે જ્યારે અહીંયા મા ધાતુ સંજ્ઞા થઈ ગઈ, ધાતુ સંજ્ઞા કહું છું, અને ધાતુ સંજ્ઞામાંથી આ અંગ બન્યું. કેવું અંગ બન્યું? તો કે મી માં બન્યું. ત્યાં પણ આકારાંત જ રહ્યું એટલે અકારાંત નહીં રહ્યું, અને અકારાંત અંગ નહીં રહેવાના કારણે આકારાંત થઈ ગયું છે. અને આકારાંત થઈ ગયું એટલે અકારાંત અદંત સિવાય એટલે કે અનદંત થઈ ગયું અંગ. સાથે સાથે આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય પણ કરવાના છીએ, અને દ્વિત્વાભ્યાસ કાર્યમાં જે કંઈ પરિવર્તન આવે છે અને છેલ્લે પછી મિમિતે કેવી રીતે બને છે આ હિન્દીમાં અર્થ છે નાપના, તૌલના. જો કે બેના અર્થો તો સરખા છે, શબ્દો જુદા છે. માપવું અને તોલવું મૂળ તો એક જ થયું ને, માપવું કે તોલવું એનો જ ભાગ છે. તો તોલે છે કે માપે છે આવો અર્થ થશે. પણ અહીંયા આપણને અંગની ઈત્સંજ્ઞા થવાને કારણે રસ્તો મળે છે. અનુદાત્ત ગીત આત્મને પદમ જાણીએ છીએ. અંગની ઈત્સંજ્ઞા થાય કે અનુદાત્તની ઈત્સંજ્ઞા. અહીંયા અનુદાત્ત બી છે પણ ઈત્સંજ્ઞા થતી નથી કારણ કે ચંદ્રબિંદી નહીં, પણ અંગની ઈત્સંજ્ઞા થઈ રહી છે. તો અનુદાત્ત ગીત આત્મને પદમ, તો ધાતુ કેવો બની ગયો? આત્મને પદી ધાતુ બની ગયો. આટલી તો આપણને ખબર પડે છે. પણ મીમાં કેવી રીતે બન્યું થોડુંક થોડુંક કામ આવશે આમાં, અને મિમિતે કેવી રીતે બને છે એ આપણે જોવાનું રહેશે. તો પહેલાં તો તમને ધાતુના દર્શન કરાવી દીધા, સાથે સાથે દ્વિત્વાભ્યાસ કાર્ય તો જાણીએ છીએ. જ્યાં નવું આવશે ત્યાં હું તમને પાછો, હા આમાં દ્વિત્વાભ્યાસમાં નવું તો સૂત્ર આવ્યું જ આ 10મું, એક નવું આવ્યું બિલકુલ. અત્યાર સુધી આપણે સન કર્યું, સન પ્રત્યેથી દ્વિત્વ કાર્ય કરતા અથવા દ્વિત્વાભ્યાસ કાર્ય કરતા હતા. હવે વિકરણ પ્રત્યય, કારણ કે ત્રીજો ગણ છે, જ્યોત્યાદિભ્ય શ્લુહ વાપરવું પડશે. અર્થ તો શપ શ્લુ, શપનો લોપ જ કરીશું. શ્લુનો અર્થ જ લોપ છે, શ્લુનો અર્થ જ લોપ છે. જ્યોત્યાદિભ્ય શ્લુહ. પણ જ્યાં શ્લુ લાગે છે તો એ અહીંયા બતાવે છે, કારણ કે આપણું દ્વિત્વાભ્યાસ કાર્ય, દ્વિત્વ સાષ્ઠ પ્રકરણ એવું છે ને, સાષ્ઠ દ્વિત્વ પ્રકરણ શરૂઆતના 12 સૂત્રો 6ઠ્ઠા અધ્યાયના એ આખું પ્રકરણ છે. અને એમાંનું આ 10મું સૂત્ર, આ જે શ્લોવ રૂપ બન્યું, આ શ્લોવ જે બન્યું છે ને પદ એ આ રૂપ, તો એ આ શ્લુનું જ બન્યું છે. અને જ્યાં શ્લુ લાગે છે ભલે લોપ થઈ ગયો, કારણ કે શ્લુનો અર્થ તો લોપ છે. કયા સૂત્રમાં? 1-1-61. પણ કાર્ય કરતું જાય છે તો જ્યાં શ્લુ લાગે છે
ત્યાં શ્લવ સૂત્રથી જો દ્વિત્વ ન કર્યો હોય એવા ધાતુને દ્વિત્વ કરી દેવું. તો આપણે શ્લુ તો ક્યાં લાગશે? તો કે જ્યોત્યાદિ ગણમાં જ લાગવાના છે, 24 ધાતુમાં લાગવાના છે શ્લુ. પણ એ લાગે ખરો, પણ શું થઈ જાય? એનો લોપ થઈ જાય છે. છતાં કાર્ય કરતો જાય છે. શું કાર્ય કરતો જાય છે? તો કે શ્લુ લાગ્યો છે ત્યાં શ્લવ સૂત્રથી એને ધાતુને દ્વિત્વ કરવાનું છે, એટલે કે દ્વિત્વ કાર્ય કરવાનું છે. અને દ્વિત્વ કાર્ય આવે એટલે સાથે અભ્યાસ કાર્ય પણ આવશે, જે 7મા અધ્યાયમાં છે. બે કમ્બાઈન છે. તો દ્વિત્વ કાર્યના આપણી પાસે 12 સૂત્રો છે શરૂઆતના, 1 થી 12. કયા? 6, 1 થી 6, 1, 12 સુધી. ઓકે. હવે આપણે જે ધાતુ લેવાના છે, જે મા અંગ છે, મહાગા ધાધામાં આકારાંતના 6 જે છે, એમાંનો ઉપદેશ અવસ્થામાં પહેલો ધાતુ આવશે, મા અંગ આવશે. આપણે તો ઔપદેશિક અવસ્થામાં જ યાદ રાખીશું ધાતુને, કારણ કે સીધું મા કરી દેવાથી ખબર નહીં પડે. ભલે આ ક્યાંય જોવા નહીં મળે, પણ મૂળ ધાતુને આપણે જાણવા પડશે. એટલે મા અંગ માને. ઓકે. હવે અહીંયા એક નવો ગણ છે, ઉપગણ છે. મુખ્ય 10 ગણ, 1 થી 10. નિજાદી અંતર્ગણ આપણે નીચે દર્શન કર્યા હતા, 4 ધાતુ છેલ્લા, નિજ વિજય વિષતુર, નિજાદી અંતર્ગણ. એ સિવાય અહીંયા એક અંતર્ગણ બીજો આવી રહ્યો છે. ત્યાં શું કહે છે? કેવા ધાતુ? તો કે ભ્રુયાદિ, આવું નામકરણ આપે છે ધાતુ. તો એમાં 3 ધાતુ છે. અહીંયા આદિ કહી દે છે, આદિ. ભ્રુય વગેરે, ભ્રુય વગેરે આદિ. અહીંયા આદિ છે ને, ભ્રુયાદિ. તો છૂટા પાડીએ તો ભ્રુય અહીંયા દેખાશે તમને, અહીંયા ભ્રુય દેખાશે. અને આદિ વગેરે, તો વગેરેમાં કોણ છે? તો કે બીજા 2 છે. તો એ 3ને એક નવ નામકરણ આપે છે, અંતર્ગણ છે, ભ્રુયાદિ ધાતુ. તો આપણી પાસે ડુ, ભ્રુય, એમાંથી 2 તો વર્ણો જતા રહેશે. ઈતકરણ કરીશું તારે. ઈતકરણ હવે તમને ફાવી ગયું હોય, કારણ કે પાછળ અહીંયા છે, અલંત્યમ સૂત્રથી જશે. અને આગળ ડુ છે, એ પણ જશે, જો યાદ હોય તો. ડુક્રુય ડુક્રુય તો નહીં, પણ તો છે. સૂત્ર બીજું છે. આદિરી ટુડવ. આદેરી ટુડવ. હા, આદિમાં છે, આદિમાં છે, તો ડુ જતો રહેશે. તો રહ્યું કોણ? ભ્રુ રહ્યો. પણ એ ઋકારાંત છે આપણી પાસે. તો આપણે તો ક્રમ એવો રાખીએ છીએ કે અકારાંત, આકારાંત, ઈકારાંત વગેરે. તો ઋકારાંત છે એટલે એને આપણે પાછળ લઈ જઈએ છીએ. ભલે સમૂહમાં અંતર્ગણમાં આવી જાય, પણ પ્રક્રિયામાં આપણે ક્રમ પાછળ રાખીએ છીએ ઋકારાંત હોવાના કારણે. ભ્રુ છે એટલે, કારણ કે 2 ગયા, અહીંયા ગયો અને ડુ ગયો. ડુ આદિની ટુડવ આદિ હોવાના કારણે ડુ ગયો ઈતકરણમાં, તો ભ્રુ બાકી રહેશે. પણ નામકરણ જ્યારે કરીએ છીએ, ભ્રુ યાદિ, ભ્રુ ય આદિ, એટલે કે વગેરે, ડુ ભ્રુય. અચ્છા, પણ બીજા નંબરે માં અંગ, એ આપણી પાસે આકારાંત છે, કારણ કે એમાં અંગ જે છે એ ઈતકરણ કરી દઈશું અલંત્યમથી, એટલે એકલો માં બચશે. ઓકે. એક અચ છે, એકાચ છે, અચ એક છે, એકાચ છે. કેવી રીતે દ્વિત્વ અભ્યાસ કાર્ય કરીશું? તો એ આપણને દ્વિત્વ કાર્ય શરૂઆત 6થા અધ્યાયમાં જે છે. ઓકે. તથા ઓહાંગ જે છે આપણે બીજા નંબરે જ છે, અહીંયા 8મામાં દેખાય છે ને તમને ઓહાંગ, એટલે ત્યાં હા છે, હા છે ઓહાંગ. તો 2 તો શરૂઆતમાં અહીંયા ભ્રુયાદિમાં આવી ગયા, પણ ડુ ભ્રુય જે છે, ભ્રુ જે છે, એ 6 પછી ઋકારાંત, 6 પછી 3 ઈકારાંત આવશે. એક રસ્વ ઈકારાંત ને 2 દીર્ઘ ઈકારાંત, કીભીરી, અને એ પછી આવશે ઋકારાંતમાં. તો 3 અંતર્ગણમાં ભ્રુયાદિગણ
નામ આપીએ ને તો ભ્રુયાદી ધાતુ આપ્યું છે, પણ આપણે શું કરીએ, ભ્રુયાદી ગણ કરીશું. અચ્છા, તો એના માટે આ ત્રણેયનું કાર્ય પ્રક્રિયા જુદી થવાની છે, આ ત્રણેયની, અને એના માટે ભ્રુયામિત સૂત્ર આપી દીધું છે. તો આ ત્રણ ભ્રુય આદિ એટલે કે આ ત્રણમાં ભ્રુયામિત સૂત્ર 7 4 76 શું થઈ જાય છે, તો કે ઈ, હું કાલે પાછા આને આપણે ચર્ચામાં લઈશું, ઈ થઈ જાય છે. પછી હજી આગળ રૂપરૂ છે, પણ એ આપણને અહીંયા નહીં લાગુ પડે, એટલે આવશે ત્યાં જોઈશું આ વસ્તુ. પછી આ પણ આગળ જોઈશું. સાથે છાંદસ એટલે માત્ર છંદમાં વપરાશે, લૌકિકમાં નહીં વપરાય, એના માટે છે. અત્યારે આપણે ભ્રુયાદી ધાતુમાં 3 છે, ડુભ્રુય, માઅંગ અને ઓહાંગ. ઓહાંગમાં હા બચશે, આ બીજા નંબરે જ છે. આ જે છાંદસ લખે છે ને, અયમ છાંદસ, એ માત્ર વેદમાં જ વપરાશે ધાતુ, લૌકિકમાં ક્યાંય જોવા નહીં મળે, એટલા માટે. હવે અહીંયા પણ ફેર કેટલો છે તમે જોઈ શકો છો, અંગ અને અહીંયા ક છે, બાકી બધું સરખું છે. પણ અંગ હોવાને કારણે આત્મનેપદી, અનુદાત્કિત આત્મનેપદમ, અને જ્યારે ક આવે છે ત્યારે પરસ્મયપદી થઈ જાય છે. બંને હા હા છે, અહીંયા પણ તમે જોઈ શકશો હા, અને અહીંયા પણ તમે જોઈ શકશો હા બચે છે. પણ એક હા આત્મનેપદી છે અને એક હા પરસ્મયપદી છે. એ ક્યારે ખબર પડે આપણને? આ અંગથી ખબર પડે અને આ કથી ખબર પડે. અજંત અને હલંત, બરાબર છે. એટલે દેખાય અહીંયા બંને સરખા, પણ બંને સરખા નથી. ઓકે, તો અહીંયા અટકીએ છીએ અત્યારે. આવતીકાલે હજી મારે બતાવવાનું થશે, ઓળખ આપવાની થશે. કઈ? તો કે મીમા બન્યા પછી અંગ કેવી રીતે બને છે અને મિમિતે કેવી રીતે બને છે, પ્લસ અનદંત અંગના પ્રત્યે 3 બદલાઈ રહ્યા છે અને અભ્યસ્ત અંગ સાથે સાથે, એટલી વસ્તુ બતાવવાની રહેશે. પછી બાકીનું આવી જશે. ઓકે, તો આજે ખાલી તમને મેં એક તો વિકરણ પ્રત્યય લાવીએ છીએ, પણ પાછા જવા દઈએ છીએ, પણ એનો લોપ થવાના કારણે દ્વિત્વ અભ્યાસ કાર્ય થાય છે. એ 5 મારે તમને બતાવવાના, પણ એ હાથમાં નહીં આવ્યા. અહીંયા જો આવી જાય તો અભ્યાસ કાર્ય શરૂઆતમાં એક તો લીટ લકાર છે, પછી સન પ્રત્યય છે, પછી ચંગ પ્રત્યય છે, યંગ પ્રત્યય છે અને શ્લુ છે. આ 5. આ વસ્તુ શરૂઆતમાં મેં તમને કરાવી હતી. છોડો ક્યાંક હતા, પણ હવે ખ્યાલ બહાર રહી ગયા. કયા 5 પ્રત્યયો લાગે ત્યારે દ્વિત્વ અભ્યાસ કાર્ય થાય છે, એના માટે બાબત હતી. આમાં પણ નહીં ને. આર્ય દ્વિત્વ અભ્યાસ કાર્ય. આ લીટ એ તો આખો લકાર જ છે, પરોક્ષ ભૂતકાળ. પછી સન તો આપણે હાલ જોયો, એ સિવાય પણ હજી સન આવશે. આપણે તો વિકલ્પ માટે જ જોયા હતા ભવાધિગણમાં આ સન. આ ચંગ પણ લીટ લકારમાં જ આવશે, અને યંગ લુગંત બંને વસ્તુ જુદી છે, પણ યંગ અને અત્યારે આપણે શ્લુને પકડ્યો. સનને માત્ર એક ટેમ્પરરી પકડ્યો છે, હજી સન બીજો છે પાછો, જેનો અર્થ પણ બદલાઈ જશે. આમાં આપણે અર્થ નહીં બદલ્યો. અચ્છા, અને અત્યારે આપણે શ્લુ પકડ્યો છે, અને એ શ્લુનું સંપૂર્ણ કામ પૂરું થઈ જશે 24 ધાતુમાં, કારણ કે એ તો વિકરણ પ્રત્યય છે.
તો આ 5 પ્રત્યયો, અહીંયા પ્રત્યયો કયા છે? પણ આ તો લીટ લકાર છે, સનસનાદીમાંનો છે, ચંગ પણ લકારમાં આવશે, યંગ, લુગંત અને શ્લુ. આ 5 પ્રત્યય તો નહીં કહીશું, કારણ કે લીટ તો લકાર છે. સનસનાદીમાં આ પ્રત્યય કહીશું, ચંગ પણ પ્રત્યય કહીશું, યંગ પણ પ્રત્યય કહીશું, અને શ્લુને શું કહીશું? એ પણ પ્રત્યય ખરો, પણ વિકરણ પ્રત્યય કહીશું, અને લીટ લકાર. આ બાબતો જ્યાં જ્યાં આવે ત્યાં આપણે શું કરવાનું થશે? દ્વિત્વ કાર્ય. અને દ્વિત્વ કરીએ એટલે પાસે બીજું આપોઆપ શું જોડાઈ જવાનું? અભ્યાસ કાર્ય. 2 કમ્બાઈન છે, બરાબર. તો 6-1-1 થી 6-1-12 સુધી તો દ્વિત્વ કાર્ય માટે છે. એમાંનું આપણી પાસે આ શ્લુ આવશે અત્યારે, એટલે દ્વિત્વ કરીશ. દ્વિત્વ કર્યા પછી અભ્યાસ કાર્ય આવશે, જે 7મામાં છે. ઓકે, આ તો જોઈ ગયા છીએ. ફરી પાછા એને ઉલ્લેખ કરી લઈશું, અને પછી પાછા આમાં એક એકને લઈશું, બધા નહીં લઈએ, કારણ કે પ્રક્રિયા કરીશું એટલે યાદ રહી જશે. ક્લિયર આટલામાંથી? એના હા સર. બરાબર છે. એક એક વસ્તુને પચાવતા જઈએ એટલે પછી વાંધો નહીં આવે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. જગદીશ જતો રહ્યો, નીકળી ગયો. આજે અતીત નહીં.